દોસ્તો, આપણો ભારત દેશ ભક્તિભાવ અને શ્રદ્ધાનો દેશ છે. આટલી ભક્તિ, આટલો ભાવ, આટલી શ્રદ્ધા હોવા છતાંય આપણા ભારત દેશની અંદર દરેક જગ્યાએ આપણે જોઈએ કંઈકનું કંઈક તકલીફો, આટલી બધી તકલીફો હોય જ છે. કોઈ મંદિરોમાં જાય, કોઈ રવિવાર ભરતા હોય છે, કોઈ મંગળવાર ભરતા હોય, કોઈ પૂનમો ભરતા હોય છે. આટલું બધું કરવા છતાંય તકલીફો ચાલુ ને ચાલુ રહે છે. અને જ્યારે મંદિરોમાં તમે જાઓ તો લોકો એવી રીતે ભક્તિભાવથી પૂજા કરતા હોય, પાડા મસ્ત ભગવાનના હાથ જોડીને નમસ્કાર કરીને આપણને એમ લાગે કે હા હા જબરદસ્ત ભક્તિ છે. ઘણી વખત એવું પણ આપણને થાય, આપણે ઘણી બધી જગ્યાએ જોયું હશે કે જે મોટા મોટા મંદિરો છે, એ મોટા મોટા મંદિરોમાં તમે જાઓ કેટલી લાઈન લાગેલી હોય, કલાકો સુધી આપણે લાઈનમાં ઊભા હોઈએ. અને જ્યારે ભગવાનની આગળ કે માતાજીના આગળ કે ભગવાનની આગળ જ્યારે આપણે પહોંચીએ તો ધક્કા મારીને કાઢી મેલા જાય, એ ચલો જલ્દી જલ્દી જલ્દી. આવું દરેકની સાથે આવું બન્યું હશે. અને દરેક મોટા ધામમાં તો આ જ પરિસ્થિતિ છે. કેમ આવા મોટા મંદિરોમાં જવું પડે? કેમ આવા નામચીન મંદિરો છે ત્યાં જ કેમ જવું પડે? તમારા ગામમાં, તમારી આજુબાજુ માતાજીનું મંદિર હશે, હનુમાનજીનું મંદિર હશે, રામનું મંદિર હશે, કૃષ્ણનું મંદિર હશે, પણ કેમ દ્વારિકા જ જવું છે? કેમ સારંગપુર હનુમાને જ જવું છે? કેમ અંબાજી જવું છે? કેમ પાવાગઢ જ જવું છે? કારણ આપણે બધા ચોક્કસપણે માનીએ છીએ કે એ બહુ મોટા મંદિરો છે અને ત્યાં માતાજીની, ભગવાનની કંઈક અદ્ભુત લીલાઓ ત્યાં થયેલી છે. ત્યાં અલગ ઉર્જા શક્તિનો ભંડાર છે. એટલે આપણે બધા એ જગ્યા ઉપર માથું નમાવા માટે જઈએ છીએ. આ એક આપણો વિશ્વાસ છે. એટલે જ મેં કીધું કે ભારત દેશ ભક્તિભાવ અને શ્રદ્ધાનો દેશ છે. પણ ચોક્કસપણે માનવું જોઈએ કે જેટલા પણ મંદિરો છે આ ધરતી ઉપર, એ બધા જ શક્તિના ભંડારો જ છે. ત્યાં ઉર્જા શક્તિ એટલી જ ત્યાં હોય છે. અને આપણે બધા જ્યારે મંદિરોમાં જઈએ ત્યારે એક જ વસ્તુ હોય છે કે પોતાને લગતી, એટલે કે પોતાના સ્વાર્થને લગતી જ માગણીઓ આપણે કરતા હોઈએ છીએ. અને પોતાના સ્વાર્થની જ માગણીઓ ભગવાન પૂરી પણ કરે, પણ જેવી પૂરી થાય એટલે તરત જ બીજો ચકેડું ચાલુ થાય. કારણ કે મનુષ્ય જે છે એનો જન્મ કર્મના આધીન હોય છે અને એની જોડે જે પણ ઘટનાઓ બને છે એ પણ કર્મના આધીન જ છે. તો ભગવાનની ભક્તિ અને ભાવ અને શ્રદ્ધા તમારા એક કર્મને તો બાળી નથી શકતા, તો તમને થોડું હળવું કરી આપે છે. થોડું તમારું દુઃખ હળવું થઈ જાય, એમાંથી કંઈક રસ્તો નીકળી જાય અને તમારો રસ્તો પાટા પર છે. પણ કાયમ માટે તકલીફ દૂર થતી નથી. કેમ? કારણ કે આપણે બધા માગવા જઈએ છીએ. અને મંદિરમાં જેટલા જાય છે એ બધા ભિખારીઓ જ છે. કારણ કે કંઈક ને કંઈક માગણીઓ હોય. આમ ભિખારી કહીએ તો તકલીફ પડે કે મંદિરની બહાર જે બેહીને માગતો હોય, જે એના તમે ભિખારી કહી શકો. તો ભગવાનની આગળ જ્યારે મંદિરમાં તમે માગો છો એ પણ એક ભિખારી જ છે. પેલો પૈસાની ભીખ માંગતો હોય છે પોતાનું ગુજરાન ચલાવવા માટે, એની પોતાની શક્તિ પૂરી કરવા માટે, એ પોતાનું ગુજરાન ચલાવવા માટે કંઈકનું કંઈક માંગતો હોય. પણ જ્યારે ભગવાનને આગળ ઊભા રહીને, આંખો બંધ કરીને, સરસ મજાના બે હાથ જોડીને આપણે કંઈક માંગતા હોઈએ તો આપણે પણ ભિખારી જ છે. કારણ કે માગવા જ જઈએ. અને આ દરેક જગ્યાએ તમે કોઈ પણ મંદિરમાં જાઓ, કોઈ માણસ એમને એમ નથી જતો, માગવા માટે જ જાય છે.
બાકી જો મંદિરોમાં જો કંઈક એમની માગણીઓ પૂરી ના થતી હોય તો કોઈ ના જાય. આ શ્રદ્ધા અને ભાવ છે ને એ પોતાના લગતું માગવા માટેનું જ છે. ને ભિખારી જેવો ભાવ લઈને આપણે જઈએ છીએ અને ભગવાન આપો પણ છે. પણ તકલીફો કેમ? આજે એક વસ્તુ છે, આ પૃથ્વી પર ઘણા બધા મંદિરો છે, પણ બધા જ મંદિરોની ઉર્જા અને ઉર્જા શક્તિ અલગ છે. તમારે શું જોઈએ છે એ પ્રમાણે તમારા મંદિરમાં જે ઉર્જા છે એનો અલગ તમારે માનવું પડે. કેમ? કારણ કે 12 જ્યોતિર્લિંગ છે તો 12 જ્યોતિર્લિંગમાં શિવજીને સમર્પિત છે, પણ એ 12 જ્યોતિર્લિંગની ઉર્જા અલગ છે. આ જ્યોતિર્લિંગમાં જાઓ તો તમને આ પરિણામ દેખાય, આ એમ જે પણ જગ્યાએ. કેમ કે અહીંયા ડોક્ટરો તો કોઈક હાર્ટનો ડોક્ટર હોય, કોઈ કિડનીનો ડોક્ટર હોય, કોઈ સર્જન હોય કે કોઈ એમને MBBS હોય, બધા ડોક્ટર કહેવાય. પણ તમારે શું તકલીફ છે એ પ્રમાણે તમારે ડોક્ટર પાસે જવું પડે. એમાં ઉર્જાના સ્ત્રોતો છે ઘણા બધા. ત્યાં તમારી તકલીફ શું છે એ તકલીફ સમજીને તમે એ જગ્યાએ જાઓ તો તમારે ત્યાં માગવાની જરૂર નથી પડતી. કારણ કે આ ઉર્જા શક્તિના સ્ત્રોત છે. તમે ત્યાં જાઓ એટલે તમારી બેટરી ચાર્જ જ થઈ જાય. તમારે માગવાની જરૂર નથી. જો માગવું પડતું હોય અને તમને આપવામાં આવતું હોય તેનો કોઈ મતલબ નથી. હા, તમે ચોક્કસપણે એક માગણી કરી શકો કે હે ભગવાન, હું આ મંદિરમાં તમારી સામે ઊભો છું, પણ મને પરિસ્થિતિને પહોંચી વળવાની શક્તિ આપજે. બસ આટલી તમે માગણી કરો. પણ આ તો સ્વાર્થમાં મારા છોકરાનું આ થઈ જાય, મારા છોકરો આ પાસ થઈ જાય તો હું આટલું આમ કરીશ, હું આટલું આમ કરીશ. બધી બાધાઓ અને રિશ્વતો. કારણ કે માણસને તકલીફ પડી છે રિશ્વતો આપવાની. એમ બાધાઓ છે એ રિશ્વતો છે. આ રિશ્વતોથી માણસ આગળ વધતો હોય. પણ જ્યારે માણસ ભગવાનની આગળ કોઈ પણ ઉર્જા શક્તિના સ્ત્રોત છે ત્યાં તમે ખાલી એક જ વસ્તુ માગણી કરો કે ભગવાન દરેક પરિસ્થિતિને પહોંચી વળવાની મને તાકાત આપજે, શક્તિ આપજે. તો એ સીધી તમારા આત્માના બેટરી, તમારી આત્માની બેટરી છે એકદમ ચાર્જ થઈ જતી હોય. પણ જ્યારે તમે સ્વાર્થનું માગો તો જેમ મોબાઈલની બેટરી બગડી જાય એમ થોડી વાર ચાર્જ રહે પછી ઉતરી જાય. એમ તમારી સ્વાર્થની જે માગણીઓ છે એ તમારી બેટરીને નકામી કરે. અને જ્યારે નકામી કરે અને સામાન્ય તકલીફ વધી જાય એટલે માણસ પોઝિટિવમાંથી નેગેટિવ બની જાય. અને નેગેટિવ બન્યા પછી મંદિરોમાં તો કશું નથી ને આમ નથી ને તેમ નથી કરી અને ખોટા પાટા ઉપર ચડી જાય. પછી દારૂના રવાડે ચડે, પછી જુગાર, પછી ડ્રગ્સ. ઘણી બધી તકલીફો તમારી સામે જ છે. કે મેં આગલા વિડીયોમાં કીધું હતું, મર્ડર થઈ જાય, મા પોતાના છોકરોને મારી નાખે, બાપ દેવું ફૂકી દે તો પોતાના છોકરોને દવા પાઈને મારી નાખે. આ બધા કિસ્સાઓ તમે જોયેલા જ છે. આ બધું આમાંથી ચાલુ થાય કે જ્યારે માણસની માગણી સંતોષાય નહીં. કારણ કે અતિશય તમે જે માગવા જેવું છે તો માગતા નથી, જે નથી માગવાનું એ માગવાનું, પછી પૂરું ના થાય એટલે માણસનું મગજ બગડતું હોય અને પછી એમાંથી નવા ચકેડા ચાલુ થાય છે. તો આ એક જ વસ્તુ છે કે કોઈ પણ દેવસ્થાન શક્તિનો ભંડાર છે. તમે ત્યાં જાઓ પણ શું માગવું, કેવી રીતે માગવું, શ્રદ્ધાના ભાવથી પણ સમર્પિત થઈને માગવું. આ બધા અમુક શાસ્ત્રોમાં એના નિયમો લખેલા જ છે. પણ કલિયુગની અંદર તો કહેવાયેલું કે નામ સ્મરણ કરો એટલે ઘણું બધું. પણ નામ સ્મરણ કરવું પણ એની અંદર પણ માગવાનું એક જ છે કે ભગવાન દરેક પરિસ્થિતિને પહોંચી વળવાની શક્તિ આપે. કારણ કે આત્માનો ખોરાક છે પ્રાર્થના છે. અને આપણે પ્રાર્થના કરવાની છે, માગવાનું નથી, પ્રાર્થના કરવાની છે. અને પ્રાર્થના થકી જ બધું થતું હોય છે. તો બસ આ જ કહેવું હતું. અને આ પૃથ્વી ઉપર જેટલા પણ દેવસ્થાનો છે ત્યાં મેં તમને પહેલાં પણ કીધેલું છે મારા ઘણા બધા વિડીયોમાં કે કોઈ પણ દેવસ્થાન છે એ કેમ, શું કામ, એની ઉત્પત્તિનું રહસ્ય તમારે જાણવું જરૂર છે. જ્યારે તમે જાણીને શ્રદ્ધા અને ભાવથી તમે નમશો ને તો એક કામ લાગશે. પણ ખાલી દેવસ્થાન છે પગે લાગી લીધું નહીં, એવી રીતે તમે નમશો તો કોઈ મતલબ નથી. પણ એને જાણી અને પછી નમસ્કાર કરશો તો નમસ્કારમાં પણ સમર્પણ આવી જશે અને આત્મા તમારો ચાર્જ થશે. અને ચાર્જ આત્મા થાય એટલે તમારે કંઈ માગવાની જરૂર નથી પડતી. પણ જે પણ દેવસ્થાન છે, બધા અલગ અલગ દેવસ્થાનોની અલગ અલગ શક્તિ છે એ તમારી અંદર, તમારા આત્માની અંદર ડેવલપ થતી જાય છે અને તમારો ઉદ્ધાર થાય છે.
કહેવાય છે કે મનુષ્ય જન્મ ક્યારે મળે છે? 84 લાખ યોનિઓમાં ભટક્યા પછી. 84 લાખ યોનિમાં ભટક્યા પછી માણસનો જન્મ મળે, મનુષ્ય દેહ મળે છે. અને મનુષ્ય દેહ મોક્ષ માટે મળે છે, નહીં કે મંદિરોમાં જઈને ભીખ માગીને પોતાના જ પરિવારનું, પોતાના જ કુટુંબનું, પોતાના જ દીકરા દીકરીનું કે પોતાનું જ માગવા માટે નહીં, પણ મનુષ્ય દેહ તમારા મોક્ષ ગતિને આગળ વધારવા માટે મળ્યું છે. અને અહીંયા જેટલા પણ મંદિરો છે ત્યાં ઉર્જા શક્તિના સ્ત્રોત છે, અને ત્યાં તમારા આત્માના ઉદ્ધાર માટે તમારે ત્યાં જઈ અને તમારે દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટેની જ માગણી કરવાની છે અને પોતાના આત્માનો ઉદ્ધાર કરવાનો છે. તો આવા જ જે શક્તિના સ્ત્રોત છે, ભંડારો છે, એવા જ મંદિરોની જાણકારી, માહિતી લઈ અને હું આ નવી ઇનિંગ ચાલુ કરી રહ્યો છું. મારું નામ છે જયેશ ભટ્ટ અને તમે જોઈ રહ્યા છો તમારી ને મારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પન્ની. તો મારી આ જે મારી નવી ઇનિંગ છે એને નિહાળતા રહેજો. અલગ અલગ દેવસ્થાનનું શું મહત્વ છે, ત્યાં શું ઉર્જા કામ કરે છે, કેવી રીતની, આ તમને બધું જ હું જણાવીશ. મંદિરોના વિડીયો તમે ઘણા બધા જોયા જ હશે કે આ મંદિર આવું છે, તેવું છે, બધું ઘણા બધા વિડીયો જોયા હશે. પણ આ મંદિરની અંદરની મર્મ, આ ઉર્જા શક્તિ કઈ છે, શું કામ કરે છે, એ બધું તમને મારા વિડીયોની અંદર જાણવા મળશે. જો મારા વિડીયો તમને પસંદ પડે અને સારા લાગે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય હિન્દ, જય ભારત.